તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું લસણ ડુંગળીના ઉપયોગ વગર જ મગની દાળ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા 1/2 કપ જેટલી મગની દાળ લઈ લીધી છે। તેને આપણે 2 થી 3 વખત સારા પાણીએ ધોઈ અને કુકરમાં બાફી લઈશું। હવે આપણે વઘારવાની પ્રોસેસને જોઈ લઈએ। તેના માટે એક કડાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર રાઈ એડ કરી દેવાની છે। રાઈ આપણી સારી રીતે તતડી જાય ત્યારબાદ આપણે એક આખું લાલ મરચું એડ કરીશું। ત્યારબાદ આપણે જીરું, હિંગ, મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે। હવે આપણે આદુને ખમણી અને એડ કરી દેવાનું છે। ત્યારબાદ ટમેટા ને મરચાં એડ કરી દઈશું। હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે સાતળી લઈશું। ટમેટા આપણા સોફ્ટ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર પાવડર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવો। ત્યારબાદ આપણી કૂક થયેલી દાળ એડ કરી દેવાની છે અને તેને પણ આપણે મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે દાળ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તેની અંદર મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે। ત્યારબાદ જો તમારે આ જ રીતે ઘાટી દાળ ખાવી હોય તો પણ તમે તેને ખાઈ શકો છો, પણ હું અહીંયા પતલી દાળ બનાવી રહી છું તો તેના માટે પાણી એડ કરી દઈશું। તમારે જે પ્રમાણે દાળ ઘાટી અથવા પતલી જોઈતી હોય તે પ્રમાણે તમારે પાણીને એડજસ્ટ કરી દેવાનું। હવે આપણે ગરમ મસાલો એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણી દાળને સારી રીતે ઉકળવા દઈશું। તો અહીંયા આપણી દાળ જે છે તે સારી રીતે ઉકળી જાય ત્યારબાદ આપણે તેની અંદર લીલા ધાણા એડ કરી દઈશું। ધાણા એડ કર્યા બાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા ગરમા ગરમ ગુજરાતી મગની દાળ તૈયાર છે, તેને ગરમા ગરમ સર્વ કરીશું। તો આ રીતે એક વખત ગુજરાતી સિમ્પલ મગની દાળ ઘરે બનાવી અને જરૂરથી ટ્રાય કરજો। લસણ ડુંગળી વગર જ સુપર ટેસ્ટી એવી આપણી મગની દાળ બની અને તૈયાર થઈ જાય છે। તો આજ માટે આટલું જ। ફરી મળીશું નવી રેસીપી સાથે।